આ ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં સરકાર પણ નિવેદ કરે છે ને રેલવે પણ નમન સાથે આગળ વધે છે। આજે પહોંચી ગયા છે આપણે અમદાવાદ જિલ્લાના ધોળકા પાસે આવેલા અરણેજ ગામમાં માં બુટ ભવાની આજે પણ ત્યાં હાજરા હજુર છે। કહેવાય છે કે અહીંયા માં બુટ ભવાનીનું સ્વયં પ્રાગટ્ય થયું હતું। લોકવાયકા મુજબ જ્યારે અંગ્રેજોનું દેશમાં શાસન હતું ને ત્યારે અંગ્રેજોએ પણ અરણેજ ગામમાંથી ટ્રેન ચાલુ કરી હતી, પરંતુ ટ્રેન જેટલી વાર રિપેર કરે એટલી વખત વેર વિખેર થઈ જતી હતી। અંગ્રેજો પણ કઈ સમજી શક્યા ન હતા। આખરે કોઈએ તેમને કહ્યું કે માં બુટ ભવાની અહીં બિરાજે છે, તેમનું નૈવેદ્ય કરો। જ્યારે અંગ્રેજોએ માતાજીના મંદિરે સવા રૂપિયો, નાળિયેર અને ચુંદડી અર્પણ કરી તેની સાથે જ ટ્રેન દોડવા લાગી અને આજે પણ જ્યારે અરણેજ ગામમાં સીમાને ટ્રેન પસાર થાય છે ને ત્યારે હોર્ન વગાડીને માં બુટ ભવાનીને સલામ ભરે છે। નવરાત્રી ચૈત્ર સુદ પૂનમ માતાજીનો પ્રાગટ્ય દિન ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે। દર પૂનમે મોટી સંખ્યામાં અહીંયા ભાવિ ભક્તો દર્શન માટે આવે છે અને માં બુટ ભવાની દરેક ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ